આવું યુએસએસઆરનું ફૂલ ફોર્મ થાય, યુનિયન ઓફ સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ. અત્યારે રશિયા, આને શું કહેવાય? રશિયા કહેવાય. રશિયાને પહેલા યુએસએસઆર કહેવાતું હતું, હવે એને રશિયા કહેવાય છે. અત્યારે જે મૂળ રશિયા છે ને એ યુએસએસઆર માંથી બનેલું રશિયા છે. યુએસએસઆર છે ને એ યુએસએનું પ્રતિસ્પર્ધી હતું. તમે આવી પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? 1914 થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ, બરોબર ને? યાદ રહી જશે ને હવે, પરીક્ષા પૂછી જાય તો વાંધો નહીં ને હવે તો, કારણ કે આ બીજી ત્રીજી વાર યાદ કર્યું આપણે એટલે. હા, 18. બીજું ક્યારે થયું? 1939 થી 1945 દ્વિતીય વિશ્વયુદ્ધ. પછી જેવા 20 વર્ષનો સમય થાય ને એટલે હવે 15-20 વર્ષે 1960 થી 62નો સમય અથવા 60ની આસપાસનો સમય આ ઠંડા યુદ્ધનો સમય છે. આને શું કહે છે? ઠંડુ યુદ્ધ. ત્યારે શક્યતા હતી કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય. અને આજે ઠંડુ યુદ્ધ છે ને એની પરિસ્થિતિ જે ઊભી થઈ હતી ને એ જે બે દેશ હતા ને એ દેશ એટલે યુએસએ વર્સિસ યુએસએસઆર. આ બેની વચ્ચે આવી ઘટના હતી. યુદ્ધ થઈ જાય એવું હતું પણ યુદ્ધ થયું નહીં. ઠંડુ યુદ્ધ થવા પાછળનું મેઇન રીઝન હતું એ ક્યુબા હતું. ક્યુબા નામનો દેશ છે, અમેરિકાની બોર્ડરે આવેલો. ક્યુબા એ એવો દેશ છે, એક દેશ છે જે દેશ ઉપર લાંબા સમય સુધી સરમુખત્યારશાહી શાસન શરૂ રહ્યું હોય. હા, ફિડેલ કાસ્ટ્રો કરીને ત્યાં સરમુખત્યાર થઈ ગયા, ગુજરી ગયા. એને લાંબા સમય સુધી સરમુખત્યારશાહી શાસન કરનાર વ્યક્તિ હતા. એમને ક્યુબામાં શાસન કર્યું હતું. એટલે અમેરિકા તો લોકશાહી દેશ હતો, રશિયા છે એ સામ્યવાદી દેશ હતો. સામ્યવાદી દેશ એટલે લગભગ સરમુખત્યારશાહી જેવો કહેવાય, સરમુખત્યાર ના કહેવાય પ્યોર. આપણે ભારતમાં છીએ નસીબદાર છીએ. રશિયામાં એવું થાય છે, ઘણી બધી વાર થાય છે. રશિયામાં થાય છે ને ચીનમાં થાય છે આજે, કે માણસ છે એકાએક ગાયબ થઈ જાય, પછી કોઈ દેખાય જ નહીં. માણસ એકાએક અદ્રશ્ય થઈ જાય. એક માણસ છે બહુ પ્રસિદ્ધ થઈ ગયો પછી એકાએક અદ્રશ્ય થઈ ગયો, એના વિશે પછી ન્યૂઝપેપરમાં કંઈ ના આવે.